નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એસપી ઓનલાઈન એકેડમીમાં યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોમાં ટાટ્સ સેકન્ડરી પરીક્ષાનું ફાઇનલ પરિણામ છે જે જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો। તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે પરિણામ છે તે તમે કેવી રીતે ચેક કરી શકશો, તમારે જે છે કેટલા માર્ક્સ આવ્યા છે, કટ ઓફ કેટલું આવ્યું છે, તમે પાસ ગણા છો એટલે ટાટ્સ પરીક્ષાનું કટ ઓફ કેટલું રહે આપણે એના વિશે વાત કરીશું। છેલ્લે મુખ્ય પરીક્ષાની તારીખ છે પણ ક્યારે જાહેર કરી દેવામાં આવી છે અને મુખ્ય પરીક્ષા ક્યારે લેવામાં આવશે એના વિશે પણ સંપૂર્ણ ચર્ચા આપણે આજના જ આ વિડીયોમાં અંદર કરવાના છીએ। તો પહેલા આપણે પરિણામ જાહેરનું અમુક જોઈ લઈએ, એના પછી રિઝલ્ટ કેવી રીતે ચેક કરી શકો છો આપણે એની વિશે વાત કરીશું। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેરનામું 4/7/2026 આજે જાહેર કરી દેવામાં આવ્યો છે। તો મિત્રો તમે જોઈ શકો 3/5/2026 શનિ રવિવારના રોજ શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 પ્રાથમિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પરીક્ષા પૂર્ણ થયેલ તમામ ઉમેદવારોને OMR 8/2026 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો પ્રોવિઝન આન્સર કી 16/2026 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો 18/2026 તારીખ 25/6 દરમિયાન ઓનલાઈન પોર્ટલ પર કરવામાં આવેલ હતું। ત્યારબાદ મિત્રો સદર રજૂઆત ચકાસણી સદર 4/6/2026 થી 5/6 દરમિયાન સંબંધિત વિષયમાં તજજ્ઞ વર્કશોપ રાખવામાં આવેલ હતો। ત્યારબાદ મિત્રો 25/6/2026 રોજ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી। તો મિત્રો તમે જોઈ શકો છો 25/6/2026 રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી। તો મિત્રો તમે જોઈ શકો છો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 3/5/2026 રોજ લેવાયેલ શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 પ્રાથમિક કસોટીનું પરિણામ આજે 4/7/2026 રોજ નીચે મુજબ વિગતવાર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું। તો મિત્રો તમે આ કોષ્ટક તમે જોઈ શકો છો। તો મિત્રો વાત કરીએ માધ્યમ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ, તો ગુજરાતી માધ્યમમાં ટૂલ નોંધાયેલ સંખ્યા મિત્રો 2,54,475 જેવી સંખ્યા ઉમેદવારો હતી, જ્યારે અંગ્રેજી માધ્યમના અંદર 5105 ટોટલ મિત્રો નોંધાયેલ ઉમેદવાર 2,10,580 મિત્રો ઉમેદવાર નોંધાયેલ હતા। તેમાંથી હાજર રહેલ ઉમેદવારોની વાત કરીએ મુજબ ગુજરાતીમાં ટોટલ 1,81,520 ઉમેદવાર હાજર હતા, પરીક્ષામાં હાજર રહેલા હતા। ત્યારબાદ અંગ્રેજીમાં વાત કરીએ મિત્રો 3510 જેવા ઉમેદવાર હાજર રહેલા હતા। તો ટોટલ ઉમેદવાર હાજર રહેલ સંખ્યા 1,85,030 મિત્રો ઉમેદવાર સંખ્યા હતી। તેથી મિત્રો કેટલે તમારો કટ ઓફ 70 થી વધુ કટ ઓફ ઉમેદવાર હોય મતલબ 70 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો સંખ્યા બસ કુલ 200 માર્ક્સમાંથી કેટલા મેળવ્યા તો મિત્રો વાત કરીએ ગુજરાતી માધ્યમમાં 74,118 ઉમેદવારો હતા, 70 તેથી વધુ ગુણ મેળવનારો હાજર હતા। તો મિત્રો અંગ્રેજીમાં વાત કરીએ મિત્રો તો 1862 જેવા ઉમેદવારો 70 થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો હાજર હતા। તો મિત્રો વાત કરીએ કુલ ઉમેદવારો વાત કરીએ 70 થી વધુ ગુણ મેળવનાર 75,980 ઉમેદવારો હતા। તો મિત્રો વાત કરીએ 80 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો સંખ્યા કુલ 200 માંથી તો મિત્રો ગુજરાતી માધ્યમમાંથી હતા 51,844 અને અંગ્રેજી માધ્યમમાંથી હતા 1,371। તો મિત્રો 80 થી તેથી વધુ ઉમેદવાર મેળવનાર ઉમેદવાર સંખ્યા 53,215 હતી। ત્યારબાદ 90 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર તમે ટોટલ જોઈ શકો 33,612 હતી। ત્યારે 100 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર સંખ્યા 26,444 હતી। ત્યારે 120 કે તેથી વધુ ગુણ મેળવનાર સંખ્યા તો મિત્રો વાત કરીએ ગુજરાતી માધ્યમમાં 3465 હતી, જ્યારે અંગ્રેજી માધ્યમમાં 163 હતી। તો મિત્રો કુલ હતી ટોટલ 120 થી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર સંખ્યા 3628 હતી। તો મિત્રો તમે જોઈ શકો છો અગત્યની સૂચનાઓ સદર પરિણામના 35% એટલે કે 200 માર્ક્સમાંથી 70 માર્ક્સ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં ક્વોલિફાય ગણાશે। તો મિત્રો તમે જોઈ શકો સદર પરિણામ અંગેની કચેરી વેબસાઇટ ટોટલ વેબસાઇટમાંથી ઉમેદવારનો બેઠક નંબર અથવા જન્મ તારીખની મદદથી જોઈ શકાશે। તો મિત્રો વાત કરીએ પરિણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિગતો ચકાસણી મુખ્ય પરીક્ષા બાદ ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે। તો મિત્રો સદર પરિણામ OMR ની પૂર્ણ ચકાસણી કરવામાં ઈચ્છતા ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તો મિત્રો ગાંધીધામ નગર 7/7/2026 થી 15/7/2026 સુધી કામકાજ દિવસો સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ઉમેદવાર રૂબરૂ કરી આપવામાં આવશે। પૂર્ણ ચકાસણી કરવા માંગતા ઉમેદવારો રૂબરૂ પોતાની હોલ ટિકિટ સાથે લેખિત અરજી ₹100 અત્રે જમા કરવામાં રહેશે। તો લેખિત અરજીનો નમૂનો આ સાથે સામેલ રહેશે। તો મિત્રો વાત કરીએ ખાસ નોંધની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો તમે આ કોષ્ટક તમે આ બધું આ પુરાવો તમારે ફી ચેકિંગ ફોર્મ તમારે અહીંયા ફોર્મ ભરીને આપવાનું રહેશે, ત્યાં બતાવવાનું રહેશે। મિત્રો તમે જોઈ શકો છો ફોર્મ ભરીને આપવાનું મિત્રો રહેશે, ઉમેદવારનું નામ પરીક્ષા બધું તમારું ડિટેલ ભરીને તમે ત્યાં આપવાનું રહેશે। OMR સીટની રૂબરૂ ચેક કરી માટે તમે ઉમેદવારની સહી કરવાની રહેશે। તો મિત્રો હોલ ટિકિટ નકલ, OMR સીટની નકલ
આ બધું સાથે લઈને જવું તો મિત્રો આ ફોર્મ ભરી આપવાનું રહેશે। તો મિત્રો વાત કરીએ આપણે ખાસ નોંધની વાત, સદર પરીક્ષામાં અંતર્ગત ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમની મુખ્ય પરીક્ષાનું સંભવિત આયોજન 16/8/2026 ના રોજ કરવામાં આવનાર છે। 16/8/2026 ના રોજ સદર પરીક્ષાનું સંભવિત આયોજન કરવામાં આવશે। મિત્રો તો મુખ્ય વાત કરીએ પરીક્ષા ક્યારે ક્વોલિફાય થયેલ ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે અલગથી આવેદનપત્ર ફી ભરવાની રહેશે નહીં। મુખ્ય પરીક્ષા હોલ ટિકિટ અન્ય વિગતો સતત માહિતગાર થવા માટે પોતાની વેબસાઇટ ઉપર જોવાનું રહેશે। મિત્રો વેબસાઇટનું નામ www.scbexam.org વેબસાઇટ પર જોવાનું રહેશે। તો મિત્રો તમે જોઈ શકો છો। તો મિત્રો બીજી વાત કરીએ, તમારે રિઝલ્ટ તમારે જોવા માટે તમે જોઈ શકો છો, તમારે ટાસ્કનું રિઝલ્ટ તમારે મિત્રો જોવા મળે સૌથી પહેલા તમારે આટલું જ બોલવાનું। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો તો અમારું ટેલિગ્રામ ચેનલ તમારે જોઈન કરવાનું રહેશે। ત્યારબાદ અમે ટાસ્કની રિઝલ્ટ લિંક આપેલી છે, તો ત્યાં લિંક ઉપર તમે ક્લિક આપશો ત્યારે મિત્રો તમે જોઈ શકશો એની વેબસાઇટ ખુલશે। પણ અત્યારે મિત્રો 2 લાખથી વધુ ઉમેદવારો ત્યાં જઈને ચેક કરશે, એટલે અમારે સર્વર એરર હોવાથી તો મિત્રો તમને હું કહી દઉં। ત્યારબાદ તમે એમાં તમારો સીટ નંબર નાખવાનો રહેશે અને ડેટ ઓફ બર્થ નાખીને ત્યાંથી તમે ઓકે આપશો ત્યારે તમારી આ રિઝલ્ટ તમે જોઈ શકશો। તો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ